તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર જે સંકટ છે તે સાચું પડ્યું છે। જે આગાહી આપવામાં આવી હતી 18, 19, 20 અને 21 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, આગાહી 100% સાચી પડી છે। ગુજરાત રાજ્ય નજીક એક મોટી સિસ્ટમ હવે અત્યારે આગળ વધી ગઈ છે અને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યને ધમરોળશે આ સિસ્ટમ। ત્યારે ગુજરાતમાં મિત્રો અંબાલાલ પટેલે 20 દિવસ પહેલા આગાહી આપી દીધી હતી કે ગુજરાતની અંદર 18 થી 22 તારીખની વચ્ચે વરસાદનો અખતરો રહેશે અને અત્યારે હાલ મિત્રો તમામ નવી સિસ્ટમો બની ગઈ છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ સેટેલાઇટના માધ્યમથી અમે તમને લાઈવ દેખાડીશું કે સિસ્ટમ હવે એકદમ ગુજરાત રાજ્ય પર ઉતરી આવી છે। જોઈ લો વચ્ચે મિત્રો અહીં આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતની બંને બાજુ મોટી સિસ્ટમો, એક બાજુ મિત્રો જોઈ લો તો ઉપરના આખા પટ્ટામાં સિસ્ટમ છે, નીચેના પટ્ટામાં પણ સિસ્ટમ છે અને વચ્ચે ગુજરાત રાજ્ય રહેલું છે। તો બંને બાજુથી આ વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર બનવાનો છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે। તો તારીખ 18 જે છે તે ખૂબ ભારે રહેવાની છે। 18 તારીખ અને શનિવારનો દિવસ રહેવાનો છે। તો 18 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્યની અંદર શું મોટી નમાજોની થવાની છે તે વિસ્તારથી જાણીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર, જેના વિશે મિત્રો તમને પ્રોપર માહિતી આપવામાં આવશે। અધૂરો વિડીયો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે, કારણ કે વિડીયોની અંદર માત્ર વરસાદની વાત નથી કરવાની, પરંતુ ચોમાસાને લઈને પણ એક સૌથી મોટી અને ભયંકર માહિતી સામે આવી રહી છે કે આ વર્ષનું ચોમાસું એક ખૂબ મોટું નબળું રહેવાની સંભાવના સામે આવી રહી છે। તો ચોમાસું નબળું રહેશે કે નહીં એના વિશે વિસ્તારથી સમજીશું આજના વિડીયોની અંદર, અને નબળું રહેશે કે નહીં તેના વિશે પણ માહિતી આવી રહી છે અને ચોમાસું સારું રહેશે કે નહીં તેના વિશે પણ એક બીજી અપડેટ છે એ પણ સમજીશું। પરંતુ તેની પહેલા અત્યારે હાલમાં મિત્રો ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમ છે 18, 19, 20 અને 21 તારીખ આ 4 દિવસ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદની ભીતિ જે સેવાઈ રહી છે એના વિશે સમજીશું અને વિસ્તારથી જાણીશું કે કયા કયા ભાગોની અંદર હજુ પણ મોટું સંકટ ઘેરાયેલું છે। બીજા નંબરે મિત્રો અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો, તો ઉનાળાને લઈને પણ ખૂબ જ કામની અપડેટ સામે આવી રહી છે કે અત્યારે ઉનાળો ભલે ચાલી રહ્યો હોય પરંતુ વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળશે, પરંતુ એ રાહત માત્ર 5-6 દિવસની રહેવાની છે। ત્યાર પછી હવે એક છેલ્લો અને અતિ ભયંકર ગરમીનો રાઉન્ડ પણ જોવા મળવાનો છે, એના ઉપર પણ વાત કરીશું। તો આ ટોટલ માહિતી શરૂ કરી એના પહેલા સૌથી પહેલા જો તમે આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને અત્યારે હાલમાં સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો, જેનાથી અમને ખ્યાલ આવે કે વિડીયો કયા ગામથી જોવાઈ રહ્યો છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા સિસ્ટમો સમજીએ અને ત્યાર પછી જોઈએ કે ગુજરાત રાજ્ય પર આગામી કેટલા દિવસ સુધી હજુ વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે, કારણ કે જે સિસ્ટમ આજે સવારે દૂર હતી એ ગુજરાત તરફ અત્યારે હાલ ખસતી જોવા મળી રહી છે અને ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ સૌથી મોટું જે સંકટ દેખાઈ રહ્યું છે, તમે લાઈવ મિત્રો જોઈ શકો કે આ મેપની અંદર ગુજરાત ક્યાં આવેલું છે। તો અત્યારે હાલ આ મિત્રો જે નકશો છે આ સેટેલાઇટના માધ્યમથી હું તમને લાઈવ દેખાડી રહ્યો છું। ગુજરાત મિત્રો અહીંયા હાલ બ્લેક સર્કલની અંદર આવેલું છે, પરંતુ ગુજરાતની ઉપર જોશો તો આ પીળા ભાગની અંદર જેટલા પણ આ સફેદ કલરના ભાગો છે આખે આખા વાદળો છે અને આખી મોટી જે છે મિત્રો આ વરસાદની સિસ્ટમ છે તેવું તમે ગણી શકો। અને આ જ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ નીચે ખસતી જોવા મળી રહી છે અને અહીંયા આ બ્લેક સર્કલમાં કે જ્યાં આપણું ગુજરાત રહેલું છે તો આ બ્લેક સર્કલની અંદર સિસ્ટમ જે છે તે 18 તારીખની સાંજ સુધીમાં પહોંચી જવાની છે। એટલા માટે 18 તારીખે વહેલી સવારથી આની અસરો ક્યાંક ને ક્યાંક શરૂ થઈ જશે અને ખાસ તો મોડી રાતના 12 વાગ્યા સુધી મિત્રો વરસાદ જેવું વાતાવરણ જોવા મળશે। અને માત્ર 18 તારીખની વાત નથી, આ જે વરસાદની સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક તમને 22 તારીખ સુધી ખેંચાતી જોવા મળશે, કારણ કે વિશાળકાય મહાકાય મિત્રો જોઈ લો તો આ સફેદ કાળા ડિબાંગ વાદળોની સિસ્ટમ છે જે અત્યારે હાલ આખા વાદળના ટોળા સાથે આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્ય પરની અંદર પણ મિત્રો અત્યારે ઘણા બધા ભાગોમાં વાદળો લાઈવ પણ દેખાઈ રહ્યા છે। અત્યારે હાલ મિત્રો અહીંયા વિડીયોની અંદર જોઈએ તો મિત્રો આખો ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની અંદર નીચે જોશો તો સુરત, વલસાડ, ભરૂચ, મધ્ય ગુજરાતના અમદાવાદ સુધીના પટ્ટાની અંદર અત્યારે હાલ આ રીતના વાદળો જે છે તે અત્યારે લાઈવ પણ દેખાઈ રહ્યા છે અને આ વાદળોના ભાગરૂપે આગામી કલાકોમાં ભારે વરસાદનું સૌથી મોટું સંકટ ગુજરાત ઉપર રહેવાનું છે અને એને કારણે હવામાન વિભાગે એલર્ટો પણ જાહેર કરી દીધા છે। તો કયા ભાગમાં કયું એલર્ટ છે તે પણ આપણે જોવાનું છે। સૌથી પહેલા તો મિત્રો જે આ સિસ્ટમ છે વરસાદની તેને કારણે જે પણ ભાગોમાં એલર્ટ છે તે ખાસ આપણે જોવું ફરજિયાત જરૂરી બનશે, કારણ કે હાઈ એલર્ટ વાળા વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો જોઈ લો જે સિસ્ટમ ગુજરાત ઉપર આવી જવાની છે આવનારા 2 દિવસમાં તેની આ લાઈવ અપડેટ છે। આ પીળા સર્કલની અંદર જોશો તો આખા ગુજરાત ઉપર આ મહાકાય સિસ્ટમનો આખો ધોધમાર મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે। કોઈ નોર્મલાઇઝ વરસાદ નહીં, પરંતુ એ પ્રોપર ભારે વરસાદના રાઉન્ડો ગુજરાત ઉપર જોવા મળી શકે। આવનારા 4 દિવસ માટે ખાસ સાવચેત થઈ જજો। બીજા નંબર ઉપર ચોમાસાને લઈને પણ અપડેટ છે, આગળ જાણીએ એના પહેલા ગુજરાતના એક ગામના નામ સાથેની અપડેટ મારે તમને આપવાની છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે કયા
ગામની અંદર કેટલા વરસાદ થવાની ભીતિ છે અને એને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે. તો જોઈ લો 18 અને 19 તારીખ માટે. સૌથી પહેલા મિત્રો 18 તારીખ માટેનું જે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તો અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 5 જિલ્લામાં વરસાદની સંભાવના રહેવાની છે 18 તારીખે સૌથી વધારે અને 19 તારીખે તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં ફરીથી વરસાદની સંભાવના રહેવાની છે. પરંતુ આ પટ્ટો જે છે તો આ માત્ર આટલા જિલ્લામાં નહીં, જોઈ લો આખા ગુજરાત ઉપરથી આ વાદળો જે છે તે મિત્રો મહાકાય રીતે આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો ઓલમોસ્ટ બધા જ ભાગોમાં વરસાદની સંભાવના તો જે છે તે મિત્રો તમને પૂરેપૂરી જે છે તે જોવા મળવાની જ છે તેવું લાગી રહ્યું છે. બીજા નંબર ઉપર ચોમાસાને લઈને પણ જોઈ લો મિત્રો એક કામની અપડેટ છે, હું તમને જણાવું એની પહેલા મારે તમને એક ગામના નામ સાથેની અપડેટ આપી છે કે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ પડી શકે. વાદળોને આધારે આવો મિત્રો આપણે જે છે તે સમજી લઈએ કે જેનાથી તમને પણ ખ્યાલ આવે કે જે અસલી આગાહી છે અને ખાસ કરીને જે કોઈ ગામની વિશેની માહિતી છે તેમાં તમારા ગામનું નામ પણ મિત્રો લેવામાં આવશે, જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે તમારા ગામની અંદર હાલ મિત્રો જે છે તે કેટલો વરસાદ પડી શકે અને કેટલા વરસાદ પડવાની સંભાવના પણ જે છે તે મિત્રો સામે આવી છે. તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો આપણે એક ગામની વાત કરીશું, પરંતુ પહેલા જે છે તે આપણે શરૂઆત કરીશું સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોથી, જેમાં અહીંયા કયા કયા ભાગોમાં વાદળો જોવા મળી રહ્યા છે 18, 19 અને 20 તારીખની રેન્જ સુધીમાં તેના વિશે સૌથી પહેલા તો આપણે 18 તારીખ વિશે જ પ્રોપર માહિતી મેળવવાની છે કે જેનાથી આપણને પણ ખ્યાલ આવે કે 18 તારીખનો દિવસ વહેલી સવારથી રાત સુધી ગુજરાત ઉપર કયા કયા ભાગોમાં વાદળો જે છે તે મિત્રો જોવા મળી શકે. તો હાલ અત્યારે ગુજરાત રાજ્ય પર આખા ગુજરાતમાં મહાકાય કાળા ડિબાંગ વાદળો આગળ વધી રહ્યા છે 17, 18 અને 19 તારીખ સુધીમાં. જોઈ લો તો 18 અને 19 તારીખ સુધીમાં પણ ઘણા બધા ભાગોમાં વાદળો છે, ખાસ તો ઉત્તર ગુજરાત સહિતના પંથકોથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ તમામ ભાગો ઉપરથી મિત્રો અતિ ભારે કાળા ડિબાંગ વાદળો છે. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો 17, 18 અને 19 તારીખની જે અપડેટ હતી તેને આધારે 18 તારીખનો દિવસ તો ખૂબ ભારે રહેવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના તો તમામ વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળો જે છે મિત્રો જોવા મળી રહ્યા છે. ખાસ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાથી શરૂ કરીએ તો ભાવનગર જિલ્લાથી મિત્રો જોઈએ તો ભાવનગર જિલ્લામાં જે મહુવા લાગુના વિસ્તાર છે તેની સાથે ગારિયાધાર છે, પાલીતાણા, વલભીપુર આ બધા ભાગોમાં ભારે માવઠા પડી શકે. અમરેલી અને જુનાગઢ જિલ્લામાં પણ તમે લાઈવ જોઈ શકો કે અમરેલી અને જુનાગઢ અને ખાસ તો નીચે જે ગીર સોમનાથનો પટ્ટો છે અહીંયા પણ આવતા ઘણા બધા પંથકો, જેમ કે અહીંયા તમે લાઈવ જોઈ શકો વેરાવળથી લઈને તુલસીશ્યામ, સાસણગીર, ગીર નેશનલ પાર્ક, ગીરના જંગલો અને આટલું જ નહીં બીજા પણ આસપાસમાં આવતા તમામ પંથકો, જેમ કે અહીંયા હાલ ઉપર મિત્રો જુઓ તો લાઠીના વિસ્તારો, બાબરા, રાજુલા, લીલિયા આ બધા પંથકોની અંદર પણ ભારેથી અતિ ભારે માવઠાની જે છે મિત્રો ભીતિ અહીંયા હાલ સેવાઈ રહી છે. અને ઉપર જોઈએ તો મિત્રો બોટાદ અને રાજકોટ જિલ્લાની આસપાસ પણ ભારે માવઠાની સંભાવના. બોટાદમાં બરવાળા, રાણપુર, જસદણ, ગઢડા અને ઉપર જોશો તો મિત્રો બોટાદની અંદર માંડવા સાઈડના પંથકોમાં પણ ભારે, સાળંગપુર લાગુના પંથકોમાં પણ ભારે માવઠાની સંભાવના. રાજકોટ જિલ્લામાં જોઈ લો તો કાલાવાડથી નીચેના જે ગોંડલના વિસ્તારો છે, સરદાર, વિંછિયા અને આસપાસના તમામ રાજકોટ જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ પર મિત્રો ભારે માવઠાની સંભાવના રહેવાની છે, કારણ કે વાદળો અતિ ભારે જોવા મળી રહ્યા છે. ઉપર પણ મિત્રો જોઈ લો તો બાકીના વિસ્તારોમાં પણ જોઈ લો તો સુરેન્દ્રનગરથી મોરબીની અંદર આવતા તમામ તાલુકાઓમાં પણ ભારે માવઠા પડી શકે. બાકી પોરબંદર, જામનગર અને દ્વારકા આ ત્રણ જિલ્લામાંથી કોઈ પણ ભાગમાં અત્યારે હાલ મિત્રો જે છે તે અત્યારે મોટા કોઈ વાદળો નથી, જેથી આ ત્રણે ત્રણ પંથકોમાં કોઈ પણ ભારે વરસાદની સંભાવના જે છે મિત્રો આજે રહેવાની નથી. ત્યાર પછી આગળ વાત કરીએ દક્ષિણીય ગુજરાતના પંથકોથી લઈને મિત્રો બાકીના પણ જે પણ પંથકો છે દક્ષિણ ગુજરાતમાં જોઈ લો સુરતથી માંડીએ તો બાકીના બધા જ ભાગોમાં અતિ ભારે કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત નજીક, જેમાં સુરત, વલસાડ, નવસારી, વ્યારા, ભરૂચ, રાજપીપળા, રાજુલા, ત્યાંથી ઉપર જોઈએ તો નર્મદા, તાપીના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો અને અંકલેશ્વર સહિતના આ તમામ દક્ષિણ ગુજરાતના પટ્ટા ભારે માવઠાની સંભાવના રહેવાની છે. મધ્ય ગુજરાતનો પણ જે આ પટ્ટો છે મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર પણ વિસ્તારથી જોઈએ તો એક બાજુ અમદાવાદ અને બીજી બાજુ દાહોદ, મહીસાગરનો જે બોર્ડર છે આની વચ્ચે આવતા તમામ પંથકોમાં ભારે માવઠાની સંભાવના, જેમાં દાહોદ, મહીસાગર, કપડવંજ, બાલાસિનોર, ગોધરા, મહીસાગરની નીચે પંચમહાલ, નડિયાદ, આણંદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ અને ગાંધીનગર સહિતના આ તમામ પંથકોની અંદર આવનારી કલાકોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની ભીતિ જે છે તે જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતમાં પણ જોઈ લો તો વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં કોઈ મોટા માવઠાની કે વરસાદની આગાહી નથી, પરંતુ આ બાજુ મહેસાણા, ઈડર, પાલનપુરનો પટ્ટો છે, સાબરકાંઠા, બનાસકાંઠાનો જે પટ્ટો છે અને અરવલ્લી લાગુના ભાગોમાં પણ ભારે માવઠાની સંભાવના જોવા મળી રહી છે.
તો આ માહિતી થઈ ગઈ મિત્રો વરસાદને લઈને કે કયા કયા એ વિસ્તારો છે, કયા કયા એ ભાગો છે કે જ્યાં હાલ ભારે માવઠાની સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આની સિવાય પણ ઘણી બધી બીજી અપડેટ ચોમાસાને લઈને આપણે જાણવાની છે. વરસાદની સિસ્ટમ વિશે હું તમને એટલું કહેવા માંગીશ કે આ અતિ ભારે વરસાદની સિસ્ટમ નથી, કારણ કે આ કોઈ ચોમાસું નથી ચાલી રહ્યું, પરંતુ હળવા મધ્યમ ઝાપટા માટે દરેક લોકોએ તૈયાર રહેવું પડશે. અને આવનારા સમયમાં સિસ્ટમનો જો કોઈ નવો વળાંક આવશે તો પ્રોપર અમે તમારા સુધી માહિતી આપીશું. બાકી સચોટ માહિતી માટે હવામાન વિભાગની જ માહિતી સચોટ રાખવી અમારા અનુભવને આધારે અમે માહિતી આપતા હોઈએ છીએ, પરંતુ છેલ્લું ફાઇનલ વર્ડિક જે છે આપણે હવામાન વિભાગનું જ ગણીશું. તો હવે મિત્રો ચોમાસા વિશે થોડી ઘણી અપડેટ લઈએ તો જોઈ લો મિત્રો, હવામાન વિભાગે ચોમાસાનો નકશો બહાર પાડ્યો છે. નકશાને આધારે આ વર્ષનું ચોમાસું ખૂબ નબળું જોવા મળી શકે. જ્યાં મિત્રો 93% જ વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તો આ 93% વરસાદ જે છે તે સામાન્યથી પણ નબળો ગણવામાં આવે છે. જી હા દર્શક મિત્રો, સામાન્યથી નબળા લેવલનું ચોમાસું રહી શકે હવામાન વિભાગે સૂચના આપી છે. તેના માટે ખેડૂતોએ આગોતરી તૈયારી રાખવી પડશે, કારણ કે દર વર્ષની જેમ આ વખતે સામાન્ય અથવા સામાન્યથી વધારે ચોમાસું નહીં જોવા મળે. 93% એટલે મિત્રો નબળામાં નબળું ચોમાસું ગણવામાં આવી શકે, કારણ કે 100%નું પણ જો ચોમાસું હોય છે તો એને પણ સામાન્ય ગણવામાં આવે છે. તો આ તો 93% છે, તો આ સામાન્યથી પણ નબળું ચોમાસું જોવા મળશે. અને બીજા નંબરે ટીટોડીએ મિત્રો ઈંડા મૂક્યા છે, તેને આધારે જોઈએ તો તેને આધારે તો સારું ચોમાસું જોવા મળી રહ્યું છે, કારણ કે ટીટોડીએ 5 ઈંડા મૂક્યા છે. લોકમાન્ય અનુસાર 4 થી વધારે ઈંડા જો ટીટોડી મૂકે છે તો એ ચોમાસું સારું જાય છે. અહીંયા ટીટોડીએ 5 ઈંડા મૂક્યા છે વડોદરાની અંદર, તો એ પ્રમાણે ચોમાસું સારું પણ જઈ શકે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસું નબળું પણ રહી શકે. તો જો કોઠા સૂઝને આધારે ચાલીએ, ટીટોડીની આગાહીને આધારે ચાલીએ તો મિત્રો સારું ચોમાસું રહી શકે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાલીએ તો નબળું ચોમાસું રહેવાની સંભાવના છે. અને બીજા નંબરે અંબાલાલ પટેલે ચોમાસા વિશે તારીખ જાહેર કરી છે, તેના વિશે શું કહ્યું છે તે ખાસ મહત્વનું છે, જોઈ લઈએ. તો અંબાલાલ પટેલે મિત્રો 13 તારીખથી 20 તારીખની વચ્ચે ચોમાસું અંદમાન નિકોબાર પહોંચશે તેવું જણાવ્યું છે. તો આગામી 13 થી 20 તારીખની વચ્ચે ચોમાસું ભારત પહોંચી જશે, પરંતુ ગુજરાત પહોંચતા હજુ 1 મહિનો લાગી જશે. એટલે ગુજરાતમાં 6ઠા મહિનાની અંદર એટલે કે જૂન મહિનામાં 8 થી 15 તારીખ વચ્ચે ચોમાસું પહોંચશે, જે દર વર્ષ કરતાં 10 દિવસ વહેલું પહોંચશે. સાથે અંબાલાલે મિત્રો એવું પણ કહ્યું છે કે જો વાવાઝોડું વહેલું બની જાય અને તેનો ભેજ ખેંચાઈ ન જાય તો ગુજરાતમાં ચોમાસું સમયસર આવી શકે. તો એટલે વાવાઝોડાની પણ સંભાવના છે, અને જો વાવાઝોડું આવે છે તો ભેજ ખેંચાવાને કારણે ચોમાસું થોડું મોડું પણ પડી શકે. તો હજુ ચોમાસાને તો મિત્રો 1 થી 1.5 મહિનાની વાર છે. જ્યારે નજીક આવશે ત્યારે એના વિશે વધારે પ્રોપર માહિતી અમે તમારા સુધી આપીશું. તો આજ માટે આટલું જ રાખીશું. વિડીયો પસંદ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ગામનું નામ લખી દેજો કમેન્ટની અંદર. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.